ત્યારે પોયરા કે કપડાં નહીં મળે, સ્કૂલમાં ના કપડાં જાય. અરે મેં એકલી કામ કરો તો તમને ખવડાવો કે કપડાં લાવો? જય માતાજી મિત્રો, વલસાડ જિલ્લાનું ધરમપુર તાલુકાનું નાના પોંઢા ગામ છે, જ્યાં 3 બાળકો રહી છે. બેન છે છેલ્લા 2 વર્ષથી સ્કૂલે નથી ગઈ, નાનો ભાઈ છે ચાલી નથી શકતો, અને એક બીજા ધોરણમાં જે ભાઈ ભણે છે બેનના હિસાબે સ્કૂલે નથી જતો. બેન ભણવા નથી જતી એટલે ભાઈ પણ નથી જતો. મમ્મી છે એક્સપાયર થઈ ગઈ છે, ઘરની હાલત ખૂબ જ ખરાબ છે. એક દાદી છે જે નાની મોટી મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ઘરની ટોટલ જવાબદારી આ બેન છે. 6ઠ્ઠું ભણે છે બેનની છે, છેલ્લા 2 વર્ષથી સ્કૂલે નથી જતી. સ્કૂલના ટીચરોએ ઘણી રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે ભણવા આવો, પણ આ 2 ભાઈની જવાબદારીના કારણે બેન ભણવા નથી જઈ શકતી. તો હું ત્યાં જાઉં છું. આ એક જંગલ ટાઈપ એરિયો છે એટલે તમારે 700-800 મીટર અંદર ચાલીને આવવું પડે છે. ઘર એમનું છે, આપણે 2 ભાઈઓને મળે છે. ભાઈ ચાલી નથી શકતો એટલે ફટાફટ ત્યાં જઈએ છીએ. એમના માટે શું કરી શકીએ જોઈએ છે. શું નામ છે? શું નામ છે આનું? દિવ્યેશ. આને શું થયું છે? આ જન્મ જ તેવો. એટલે આમ ચાલી નથી શકતો કે આમ જ હાથ છે? એવો જ ઊંઘી જ રહી. ઊંઘી જ રહી. તું શું કરે? મેં સ્કૂલમાં જામ, પણ દાદી ને પપ્પાએ દારૂ પીને મારીને લૂલી કરી નાખેલી ને અમને રોટલી નહીં બનાવે તો મારે જ બધું કરવાનું, એટલે મેં જ બનાવું. બધું જ કરે? મેં જ. પપ્પા તો કાંઈ ઘેરમાં લાવે જ નહીં, ખાવાનું નહીં લાવે ને કાંઈ નહીં લાવે. દાદી કામ પર જાય ત્યારે લાવે, ત્યારે અમને મેં બનાવું ત્યારે અમે ખાઈએ. મેં બનાવું ને દારૂ પીને આવે, કેટલા વાગે આવે તે કાંઈ ખબર. ઊંઘીએ તાછા અમને ઉઠાડી પાડે ને જાવો એમ કે અમને. દિવસને હેરાન કરે? હા, આને બી હેરાન કરે ને અમને બી મારે બી અમને બી. અમારી બનવાની તો ઈચ્છા છે પણ કોઈ ઘેરે નહીં રહે ને, એટલે આમ દાદી કામ પર જાય તો પપ્પો તો ઘેરે રહી જ નહીં, દારૂ જ પીવા જાય લાગે. પેલો આ ભાઈ શું કરે? આ ભાઈ ઘેરે જ. શું નામ તારું? કેટલું ભણે? બીજું ભણે. પેલા ટીચર અહીંયા આવ્યા હતા કે વર્ષથી તું 2 વર્ષથી તું નથી ભણવા જતી, આ નથી જતો તારા લીધે. દાદી કામ પર જાય ને તો અમને નહીં જવાય ને પપ્પો તો ઘેરે રહે જ નહીં. પપ્પાને કીધું અમે ભણવા તો ઈચ્છા છે અમારી, પણ પપ્પાને કહે તો તે તો રહી જ નહીં. તારે ભણવું છે? હા, ભણવું છે. કેટલું ભણે તું? 6ઠ્ઠું ભણે. ને મમ્મી તો અપ થઈ ગયેલી. ભાઈ દિવ્યેશ નું કોણ કરે? દાદી રહી તો દાદી કાઢી નાખે ને મેં રેમ તો મેં કાઢી નાખું. ચાલી જ નથી શકતો ને ઊંઘી જ રહી, બેસાય બી નહીં. ખવડાવવા બી અમને જ પડે એટલે અમે ખવડાવીએ, પાણી બી અમે જ પીવડાવીએ. ને પપ્પો કે આવીને પછી અમને જ વળે કે તમે તો કાંઈ કરે ને એમ કે એવું કે અમને. પછી અમને પીને આવે ત્યારે અમને વળીને મારે. દિવ્યેશ કેમ છે? મજામાં? 2 હાથ પગ 2 નથી ચાલતા ને? આ હાથથી નહીં ખાવાય, આ હાથ વીટીને આપે ત્યારે ખાય. આખો દી આમ જ પડી રહી? હા, એમ જ. તો ખાવાનું કોણ બનાવે? મેં જ. તો તમે 3 ભાઈ બહેન રહો છો અહીંયા? તો આનું ટોયલેટ બાથરૂમ સંડાસ બાથરૂમ તું જ કરા? સંડાસ બાથરૂમ ક્યાં થાય અહીંયા? નહીં મળે એટલે અમે આ બાજુ બહાર જ જાય, ચોમાસામાં બી. બધું બહાર જ જાય સંડાસ બાથરૂમ. તારા ભાઈ આવ્યો છે ને, હું તારો ભાઈ છું એમ સમજ. તારી ઈચ્છા શું છે કે ચાલ આપણે શું કરવું છે તું કે? ઘર બનાવું. ઘર બનાવવું છે? બીજું શું કરવું છે? નોકરી પર જાઉં. નોકરી પર જાઉં. દિવ્યેશ ઘર બનાવવું છે ને? ઘર બનાવવું છે? આ માથી મોટો. તારથી મોટો છે? કેટલા વર્ષ છે? વર્ષ નહીં ખબર. તું કેટલા વર્ષની છે? આનું આધાર કાર્ડ કેવું કઈ છે તારી પાસે? આનું આધાર કાર્ડ નહીં મળે. તો તારી પાસે છે? બતાવો, લઈ આવ. આધાર કાર્ડના આધારે ખબર પડી કે ઘરની જે દીકરી છે, જેના પર ઘરની આખી જવાબદારી છે, 12 વર્ષની છે આ ડિમ્પલબેન. એનો નાનો ભાઈ છે એ 7 વર્ષનો છે, અને જેને હું નાનો સમજતો હતો શરૂઆતમાં જેવો આવ્યો એટલે મને એવું લાગ્યું કે નાનું છોકરું છે, એ 15 વર્ષનો છે. એટલે 2 ભાઈ અને બેન કરતા જે દીકરો છે એ 15 વર્ષનો છે. મોટો ભાઈ છે જે વર્ષોથી આવી હાલતમાં પડ્યો છે, કોઈ સારવાર નથી મળી, આવી જ રીતના કુપોષણનો શિકાર થયો છે એમ તમે કહી શકો. 2 હાથ કામ નથી કરતા, 2 પગ કામ નથી કરતા. પિતા છે એ દારૂ પીને રોજ મારે છે આ લોકોને.
નહીં, પિતા ક્યારે આવતા નથી, કોઈ ઠેકાણા નથી પિતાના. અને ઘરમાં જે દાદી છે, જ્યારે શરૂઆતમાં હું બોલ્યો કે દાદી છે ધ્યાન રાખે છે, મજૂરી કરે છે નાની મોટી, પણ અત્યારે મને એ પણ ખબર પડી કે દાદી પણ દારૂ પીને અત્યારે આવ્યા છે. એટલે એમ થાય કે આદિવાસી વિસ્તારમાં આવા ઘણા કિસ્સાઓ એવા હોય છે જે દારૂ પીને પોતાના બાળકોને હેરાન કરતા હોય છે. એટલે 3 બાળકો છે, કોઈ વાક નથી. આ દીકરીને ભણવું છે, આગળ વધવું છે, મોટું થઈને દીકરીને ટીચર બનવું છે. બેનના કારણે નાનો ભાઈ છે ભણવા નથી જતો. બેનને કહે છે કે તું ભણવા જઈશ તો હું ભણવા જઈશ. અને ઘરના જે બેન ભાઈ છે જે ભણવા નથી જતા, ભણવા નથી જવાનું કારણ આ ભાઈ છે, મોટો ભાઈ છે જે કંઈ જ કરી નથી શકતો. એટલે એનું ધ્યાન રાખવા માટે આ 2 ભાઈ બેન ક્યાંય જતા નથી. ઘરની તમામ રસોઈ અમારા ડિમ્પલબેન કરે છે. ખૂબ હેરાન થઈ રહ્યા છે, દુઃખી ખૂબ છે. મેં જ્યારે પૂછ્યું બેન કે બેન તમારે શું કરવું છે, તો એક ઘર બનાવવાનું કીધું. મોટા થઈને એમને ટીચર બનવું છે, ભણવું છે. એટલે આપણે એનું ઘર તો બનાવશું અને હું જાતે ડિમ્પલબેનને સ્કૂલે મૂકવા જઈશ. એમનું ઘર બની જાય ત્યારે જશો ને સ્કૂલે. રડે છે કેમ? હવે તો રાજી થવાનું હોય. દાદીને પણ મળો. દાદી અત્યારે દારૂ પીને આવ્યા છે, એટલે દાદીને પણ સમાજમાં એક એક્ઝામ્પલ સેટ કરવું બહુ જરૂરી છે. આદિવાસી વિસ્તારમાં આવા જે કિસ્સાઓ છે એ લોકો સુધી પહોંચાડવા બહુ જરૂરી છે. એટલે આ 3 બાળકોનું તો આપણે ઘર બનાવશું. હું હંમેશા કહું છું કે તમારે સાચા અર્થમાં કોઈની સેવા કરવી હોય, તમારે ભગવાન સુધી પહોંચવું હોય, મહાદેવ છે, અંબાજી માતા છે, એમના સુધી પહોંચવું હોય તો આ સાક્ષાત જગદંબાનું સ્વરૂપ છે. આ 2 નાના બાળકો છે જેને રિયલ વેમાં જરૂર છે. આ ઘરમાં તમે જોશો લાઇટ નથી, આ તમે એમના ચોપડા જોશો, હું તમને બધી વસ્તુ બતા, તમને લાગશે કે ઘરની પરિસ્થિતિ કેવી છે. એટલે આપણે એમનું ઘર બનાવીએ છીએ અને આવનારા ભવિષ્યમાં ડિમ્પલબેનને જે કરવું છે આપણે કરશું. એમના ભાઈ, એનો જે નાનો ભાઈ છે એના માટે આપણે કરશું અને આ બાળક માટે સારવારની વ્યવસ્થા કરશું. ફિલહાલ આપણે જેસીબી ફટાફટ બોલાવી લઈએ છીએ અને ઘર બનાવવાની શરૂઆત કરીએ છીએ. 3 બાળકોનું આપણે ઘર બનાવીએ છીએ, જેમાં ડિમ્પલબેન 12 વર્ષના છે, એમના નાના ભાઈ છે 7 વર્ષના છે અને ઘરનો જે મોટો દીકરો છે, આ મોટો દીકરો છે જે 15 વર્ષનો છે. પણ તમામ લોકોને કહેવા માંગુ છું કે ગરીબી કોને કહેવાય. તમે ઘરની અંદર આવશો તો ઘરની અંદર તમને કોઈ પણ વસ્તુ નહીં જોવા મળે. આ મધર છે એક્સપાયર થઈ ગયા છે, પપ્પા દારૂ પીને 24 કલાક આ લોકોને મારે છે, ક્યારે ઘરે આવે છે એનું કોઈ ઠેકાણું નથી. આ દારૂ જે વ્યક્તિઓ પીવે છે હું ક્યારેય મારા વિડીયોમાં નથી બતાવતો, પણ આ લેવાનું કારણ એટલા માટે છે કે લોકો ખૂબ જ દારૂ પીને લોકોને હેરાન કરે છે. અને આવા જ્યારે 3 માસૂમ બાળકોને હેરાન કરે એના પિતા, ત્યારે મને પોતાનું દુઃખ લાગ્યું. આ તમે એના ચોપડા જુઓ. ભણવું છે છોકરાને, પોતાના જીવનમાં આગળ વધવું છે, 2 બાળકોને ભણવું છે, પણ મોટા ભાઈના હિસાબે 2 બાળકો ભણી નથી શકતા. ઘરની અંદર તમે આવશો તો ઘરની અંદર તમને કોઈ વસ્તુ જોવા નહીં મળે. આ એનું ઘર છે જેમાં આ લોકો રહે છે. ગોદડા તમે જુઓ, ગાભા જુઓ તમે. અભાવ કોને કહેવાય, ગરીબી કોને કહેવાય, જેટલા લોકો છે. દાદી ત્યાં બેહો. ક્યાં ગયેલા તમે આજે? 12મું હતું. આ પોયરાને મારવા દોડે એટલે મેં કહેવા જામ તો મને મારે. એક વખત મારે હાથ આવું કરી નાખ્યો. બહુ મારે. એ મારે પણ તમે પીને કેમ આવો છો? એ કે તમે કેમ આજે દારૂ પીધું? આજે તો ત્યાં ગયેલો તો ત્યાં પીવડાવ્યો ત્યાં જ પીધો. કેમ પીધું? મેં શું જાણે ક્યાં જવાનું. એવું પીવાનું હોય? તમારા નાના નાના છોકરા દારૂ પી? તો મેં કામ પર જામ ને. તમે દારૂ કેમ પીધું? તમારા આટલા નાના નાના છોકરા છે, પીવાય? બોને મેં કેમ કે આજે તો આપ્યો ત્યારે જ પીધો. કેમ હવે બંધ કરવાનું જ પીવાનું? બંધ કરવાનું? બંધ કરવાનું નહીં પીમાં, પણ આજે ત્યાં નહીં માને બધા, ત્યારે આપ્યો ત્યારે પીધો. પછી આટલો મારે ને તો પછી મને બહુ દુઃખ જેવું લાગે. મારે તો બહુ, આ પોયરાને બી બહુ મારે, મને બી મેં કહેવા જાય તો મને બી બહુ મારે. ની ઘેર સુધારે કઈ નહીં કઈ કરે, ઘેરનું કામ જ નહીં કરે. હવે એટલે ગયેલો છે હમણાં, તેટલે દિવસ અમે સુખે ખાઈએ. સ્કૂલમાં મોકલાવું તો એને કોણ જોઈએ એમ કરું. પાણી પીવે એવો તો સવારમાં ખવડાવે ને જામ, પણ એને પાણીને એવું કોણ પીવડાવે? હા એને કોણ પીવડાવે એમ કરીને, કોણ પીવડાવે એમ કરીને મેં એને નહીં સ્કૂલે મોકલું. એટલે એ નહીં જાય તો પેલું નહીં જાય કે મને મળી આવે એમ હાથે. એટલે તેને મેં પછી નહીં મોકલાવું. બહુ આફત પાડે મને તો હાથી ઘસલત તે બાજુ લાખી દીધેલી. આમાં જ ઘસલત લઈ ગયેલો. આ પોયરાને વડે એટલે મેં કેમ ત્યારે અમારો પગ લટકાઈ જેવો ગયેલો. બહુ તકલીફ પાડે. ની ઘેર સુધારે કઈ ની કઈ. તમારું મસ્ત ઘર બનાવી દઉં? બનાવી દેવા. પછી છોકરાની 2 ની ભણવાની જવાબદારી હું લઈ લઉં? હા, ની કામ પર જાણતા તો લોકો તો સ્કૂલમાં જાવ પૈસા 5-5 રૂપિયા માંગે, તે મારે પર ત્યારે આપો કે નહીં? 3 બાળકોની જવાબદારી હું લઉં, 3 બાળકોનું ઘર બનાવી દઉં, રાશન કરિયાણું જે હશે બધું હું કરી દઉં. એ કપડા એ પોયરાની સ્કૂલમાં જવા મળે ત્યારે પોયરા કે કપડા નહીં મળે સ્કૂલમાં ના કપડા જાય. અરે મેં એકલી કામ કરું તો તમને ખવડાવો કે કપડાં લાવો એમ મેં કરું. આજે એને પપ્પાને તે કે નવું કપડું તો કંઈ બી નહીં લે આપેલું.
કે મને નહીં, એટલે આ બે પાસે કપડાં જ નથી. કાતે કપડાં. તમારે હવે રડવાનું નથી, બરાબર? બિલકુલ રડવાનું નથી. હું શરૂઆતમાં આવ્યો ને તો મને બહુ ગુસ્સો આવ્યો તમારા પર કે તમે આવું કેમ દારૂ પીવો, કેમ આવું કરો, પણ તમે શું કરી શકો? તમારી પરિસ્થિતિ, તમારું દુઃખ. શરૂઆતમાં હું આવ્યો તો મને એટલો ગુસ્સો આવ્યો કે 3 બાળકો છે, દાદી કેમ આવું કરે છે. જેમ જેમ વાત જાણી, જેમ જેમ પરિસ્થિતિ જાણી, એના પરથી ખબર પડે કે આ લોકો શું કરે, કોને કહે. પરિસ્થિતિ એટલી ખરાબ છે, દુઃખી માણસો છે, કોઈ કરવા વાળું નથી. તમારે હવે ઘરે બેસીને આરામ કરવાનો. કોણ ખવડાવે? હું ખવડાવીશ ને, હું ખવડાવીશ તો આરામ કરશો. પણ તમારે મને વચન આપવાનું છે, દારૂ નથી પીવાનું. નહીં પીએ. પાકું? હા પાકું. તમારા 3 બાળકોનું ભવિષ્ય વિચારવાનું. આ લોકોને લદત તમે કહેતે જામ ને કહેતે જામ કામ પર જામ તમે એ બાજુ જામ ને તો 12 વાગે 11 વાગે બેહાડે ને એમને ત્યારે બી આવીને ને તમે જોમ. તમારે હવે રાજી રહેવાનું, ખુશ રહેવાનું છે. આપણે એમનું ઘર બનાવીએ છીએ, બહુ ભાવથી એમનું ઘર બનાવશું અને ભવિષ્યમાં ખાવા પીવાની આ 3 બાળકોની ક્યારેય તકલીફ ન પડે એની વ્યવસ્થા આપણે કરશું, ભણવાની વ્યવસ્થા આપણે કરશું, એમનું ઘર આપણે બનાવીએ છીએ અને બની શકે તો એમના પપ્પાને સમજાવવાના પ્રયત્ન પણ આપણે કરશું. ફિલહાલ આપણે જેસીબીને બોલાવી લઈએ છીએ અને ઘરની શરૂઆત કરીએ છીએ. આ એરિયામાં પાણીની વ્યવસ્થા ઓછી છે. જેટલા પણ આજુબાજુમાં બોરિંગ છે, ડિમ્પલને અને એના ફેમિલીને પાણી ભરવા માટે દૂર જવું પડે. આ તમને જગ્યા બતાવું એક્ઝેક્ટ. આ જે ખેતર છે એને છોડીને પેલી સાઈડ જવું પડે, એ પણ હોળી સુધી પાણી આવે ને હોળી પછી પાણીની આપદા પડે છે. તો અહીંના જેટલા પણ લોકો છે એનું કહેવાનું છે. એટલે 500 ફૂટે પાણી આવે, બરાબર? 500 ફૂટે આવે એટલે 300 ફૂટે હોળી સુધી રહી અને પછી 500 ફૂટે રહી તો પ્રોપર રહે પાણી. એટલે 500 ફૂટ દાર કરો તો પાણી રહી. મતલબ બોરિંગની વ્યવસ્થા તમે 500 ફૂટ કરો, 500 ફૂટ તમે બોરિંગ કરો તો પાણીની આવવાની શક્યતા છે. એટલે આપણે ડિમ્પલ માટે પાણીની વ્યવસ્થા પણ કરશું, બોરિંગની વ્યવસ્થા કરશું. ભલે 500, 600, 700 ફૂટે પણ પાણી આવે પણ આપણે પાણીની વ્યવસ્થા પણ કરશું, કેમ કે આજુબાજુના એરિયામાં પાણીની વ્યવસ્થા બહુ ઓછી છે. ઘરની સાથે સાથે આપણે બોરિંગ પણ કરાવશું. ભાઈ જેસીબી ક્યાં? જેસીબી આવ્યા, ચાલો. વાયર બધા કટ કર્યા ને? કાલથી આપણે અહીંયા જ રહેવાનું છે. એટલે જેટલો સામાન છે ને એ આપણે એક જગ્યા પર એડજસ્ટ કરી દઈએ, બરાબર? પથ્થર છે એ પથ્થર લઈ લઈએ, સિમેન્ટ તો અહીંથી જ મળે છે ને, એટલે સિમેન્ટ અહીંથી લઈ લઈએ, બરાબર? બાકીની જે વસ્તુ જોતી ને એ બધી વસ્તુ અહીંયા લઈ લઈએ અને બીજા જે કડિયાની ટીમ છે ને એ બધાને આપણે લેતા આવીએ. એટલે અત્યારે કામ જેટલું છે ને શરૂઆત થઈ જાય. આજ માટે આટલું છે. ઘર બનાવવાની શરૂઆત અત્યારે કરી દીધી છે. 3 બાળકો છે, એના ભવિષ્ય માટે આપણે આવનારા ટાઈમમાં ઘર બનાવીએ છીએ. એઝ સુન એઝ પોસિબલ જેટલા દિવસમાં થાય આપણાથી એટલા દિવસમાં આપણે એમના માટે ઘર બનાવવાના પ્રયત્ન કરશું. રાત દિવસ કામ કરશું, 24 કલાક કામ કરશું. શિયાળાની ઋતુ ચાલુ થઈ ગઈ છે, પણ તમામ લોકોને ફરી પાછું કહીશ કે સાચી મદદ કરવી હોય તો આવા લોકો સુધી પહોંચો, આવા લોકોની મદદ કરો. આદિવાસી વિસ્તારમાં જાઓ, જેને જરૂરિયાત છે, જેને ભણવું છે, જેને ભવિષ્યમાં કંઈ કરવું છે. જે દીકરી ડિમ્પલ છે ટીચર બનવું છે, નાનો ભાઈ ડિમ્પલના લીધે નથી જતો ભણવાને, 2 ભાઈ બહેન છે પોતાના મોટા ભાઈને સાચવવા માટે ઘરમાં રહી છે. એટલે દુઃખી પરિવાર છે અને અમે અમારી જાતને ધન્ય સમજીએ છીએ કે આપણે આવા લોકો સુધી પહોંચ્યા છીએ. તો ફટાફટ ઘરની શરૂઆત કરીએ છીએ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.